જો ભગત આવી ગયું છે દૂધ ને રોટલી ખાવા માટે. આપું હા બોરે 2 મિનિટ્સ. ચાલો ભગત ક્યારનું રાહ જોતું હતું. તમે હું નહીં લઉં પછી બધાને ખવડાવું. લીઓ તો આમ ક્યાંક ગયો છે. જો આ લીઓ ઓગણી સાવણી લઈ રહી આવી ગયું છે અને કેવું હાલ કરી દીધું છે. શાંતિથી ખાઈ લે, શાંતિથી ખાઈ લે ભાઈ, તો શાંતિથી ખાઈ લે. એટલે ચક્કી બેન પંખા ઉપર બેસી ગયા છે, જોઈ શકો છો. જો હવે અહીંયા આવી ગયા, એ ત્યાં બેઠા. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો 8 વાગ્યા છે, નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. શરદી થઈ ગઈ છે બરાબરની. અને હવે લીઓ આવશે, પછી ટકી આવશે, બધાને હું પીવડાવી દઈશ દૂધ. ચાલો તો ભાઈ જો ગરમ પાણી રાખ્યું છે, પહેલાં કપડાં બોળી કાઢીએ, પછી બીજું બધું કામ કરીએ. તો જો લીઓ આવી ગઈ. લે ટકી 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 લે, આપણે ટકીને પહેલાં પીવડાવી દઈએ. પછી લે ટકી આપણો. એ ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે કહું છું, ઊભી રહે. 2 મિનિટ ખમ. લે એ ચાલો પી લો, તને આપું છું. હા જો ટકી આવી ગઈ છે, પછી ટકી જતી રહે એટલે પછી પાછી આવતી રહેતી. તાર માટે લાવું છું, એને ખાઈ લેવા દે શાંતિથી, બરોબર. મસ્ત મજાના પક્ષીઓ બોલી રહ્યા છે બહાર આકાશમાં, જોઈ શકો છો. જો અહીંયા લાલિયું પણ આવી ગયું છે, જોઈ શકો છો. હમણાં ઊભું રહે તને આપું. હા હવે એને ખાઈ લેવા દે. ઊભું રહે છે, ઊભું રહે, ઊભું રહે કહું છું. એક સજ્જે થવાય નહીં દેતું. લે આ જો આ ભગત લીઓ ડરે છે આનાથી, લાલુથી. કેમ એટલે જો તાર માટે લાવું. હા ઊભું રહે, વધારે છેલ્લો વારો. તો જો આપણે સેવા કરવા માટે મસ્ત મજાના ફૂલ હું તોડી લાવી છું, જોઈ શકો છો. આની અંદર તમે જો હવે આપણે ભગવાનની સેવા કરીશું, પછી ફૂલ એમાં ચડાવીશું. લે લીઓ, લીઓ ચાલ, તને નથી આપવાનું, મેં તને આપ્યું ને. ચાલ લે, ચાલ 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 ચાલ. લીઓ ખાઈ ગયું છે અત્યારે. જો મારે ઊભું રહેવું પડશે, નહીં તારા લાલ્યું છે ને હમણાં આવીને એનું ઝપાક દઈને બધું ખાઈ જાય, એટલે અહીંયા ઊભું રહેવું પડશે મારે ઘડીક વાર. આપણે 2-3 દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે હું પાપડ કરતી હતી. પાણી ચૂલા આગળ બેસતા હતા, પછી પાણી ઉકળે, મસાલા નાખે, બધાનો વિડીયો ઉતાર્યો હતો. પછી હલાવવાના ટાઈમે ને બધું મારે કામ હોય એટલે વિડીયો કોણ ઉતારે. તો 3 દિવસ સુધી તો કંઈ વિડીયો ઉતર્યો જ નથી. શોર્ટ્સ બનાવ્યો તો ખરી છેલ્લા દિવસે, તો એ મૂક્યો છે, તો જોઈ લેજો. આઈ હોપ કે તમે બધાએ જોઈ પણ લીધો હશે. જો લાલ લીધું, જો ફટાફટ ખાઈ જાય. હા હમણાં લીયો તો બધું. બસ તો ચાલો હવે અંદર જઈશું, સેવા પૂજા કરી કાઢીએ. એ પતી ગયું, ચલો હવે જાઓ, ઝઘડવાનું નથી. મને ખબર છે તું એને ભસવાનો છું એમ. કેવું સાંભળે જો મારી વાત. ચલો જાઓ, ચલો
ચલો જાઓ. ચલો આપણે અંદર જઈએ એટલે પછી જોઈએ કે એનું રિએક્શન શું છે. લીઓને મારે છે કે કેમ કરે છે જો એમ જોઈ રહ્યું છે. કશું જ નથી હવે જતું રે. ચાલ ચાલો કેમ ગયું લિયો? લિયો કેમ ગયું? તો લિયો તો કેવું બેઠું છે. ચાલો ચાલ જા આવે. ઓમ ભૂરિભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય બ્રહ્માણીમાં, જય શ્રી કૃષ્ણ બધાને. અને બહારથી બારીમાં જોઈ લો મસ્ત મજાનો જો કોણો કોણો તડકો આવી રહ્યો છે. તો ચલો સરસ મજાની સેવા થઈ ગઈ છે એટલે હવે આપણે ચા પાણી કરી લઈશું. અને જયમિક હમણાં જ જસ્ટ ઉઠ્યો છે પછી આપણે નાહી ધોઈ લે પછી આપણે તમને બધાને એની સાથે મળાવું. તો જો અત્યારના વાગી ગયા છે 12:20 અને અત્યારે હું શાક વઘારી રહી છું. કોબીજ અને તુવેરનું શાક. અને બહુ બધી શરદી થઈ ગઈ જો નથી બરોબર લાગતું એટલે પહેલાં દવાખાને જઈ આવી, દવા લઈ આવી છીએ અને પછી દવા લઈ આવી અને આપણે થોડું બજારમાં થઈ ગઈ હતી, થોડું ઘણું લેવાનું હતું તો બજારમાં પણ જઈને આવી છું. અહીંયા જો તાબડી તૂટી ગઈ હતી અને આ શરીરે ઘસવા માટેના ઠીકરા લેવાના હતા એ અને વાસણ ઘસવાના સાબુ લેવાના હતા તો એ લેતી આવી. જો તો દાણા નાખી દીધા છે તુવેરના. હવે આપણે કોબીજ પણ નાખી દઈશું. તો કોબીજ તુવેરનું મસ્ત મજાનું શાક અને રોટલી બનાવવાની છે. કામ બધું પૂરું થઈ ગયું છે, ખાલી બાકી છે તો ખાલી કચરા બધું બાકી છે હમણાં થઈ જશે. એની પહેલાં જમવાનું બનાવી દઉં પછી કચરા બધું કરી કાઢું. જયમી કહીએ જો બાહુબલી પિક્ચર જોઈ રહ્યો છે તો જયમી કાર બાહુબલી 3 ને 3 જોવે છે. હા એવું જોયા કરે છે. અને અહીંયા મસ્ત બધા મૂળા લીધા છે જોઈ શકો છો. એટલે પછી મૂળા બી સમારીને ખાઈશું. તો ચલો પહેલાં જમવાનું બનાવી દઈએ. તો અહીંયા જોઈ શકો છો રોટલી બની ગઈ છે, મૂળા સમારી દીધા છે, ટામેટું સમારી દીધું છે, કોબીજ તુવેરનું શાક થઈ ગયું છે મસ્ત મજાનું. અને અહીંયા કેપ્સિકમ અને ગાજરનો સંભારો થઈ રહ્યો છે જો મસ્ત મજાનું. તો કોને કોને આવો કેપ્સિકમ ગાજરનો સંભારો ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો હવે થઈ ગયો છે, બંધ કરી દઈશું. ગેસ બંધ થઈ ગયો તો અમે હવે જમી લઈશું જૈવિકને બંને. પણ એ પહેલાં આપણે ઉપર જઈએ ધાબે અને પાપડ મૂકી આવી દઈએ પહેલાં. તો જો અમે જમવા બેસી જઈએ છીએ જૈવિક પણ. હેલો ચલો જમી લઈશું ને હવે. ચાલો અત્યારે તો જો આજે બનાવવાની છે પાણીપુરી. એટલે જો આ પાણી મેં મસ્ત મજાનું તૈયાર કરી દીધું છે અને હવે આપણે ગ્રીન ચટણી તૈયાર કરવાની છે. જો આવી રીતે મેં મૂક્યું તો કોથમીર પેક કરી દે તો સરસ રહી છે. તો હવે આપણે એની ચટણી પણ બનાવી દઈશું પહેલાં. હેલો તન્મય ક્યાં મૂક્યા? તો તમે જોયું એમ આપણે પાણી પણ સરસ મજાનું જો બની ગયું છે અને આ ગ્રીન ચટણી પણ બનાવી દીધી છે. હવે
આ કુકર લઈ લીધું છે. બાફવા માટે આપણે ચણા મૂકી દેવાના છે. તો ચણા મૂકી દઈશું ને અત્યારે 5 વાગ્યા છે અને ચણા હું પહેલાં બાફવા મૂકી દઉં. જોઈ લો મસ્ત મજાના ચણા આપણા. ઓકે તો જો અત્યારે આપણે જઈ રહ્યા છે ઉપર. હા હા તો અહીંયા જોઈ શકો છો કે આપણા પાપડ સૂકવ્યા હતા અને મસ્ત મજાના થઈ ગયા છે. જો જો પેલો મસ્ત અવાજ આવી રહ્યો છે. કકડ કકડ. લે હવે આમ ને આમ જ લઈને તું નીચે લઈ જા. આટલું હું એમાં એ ભર દઉં છું હાલ. અને આજે સુરજ દાદા આજે 2025નું જોઈ લેજો. સૂર્યનારાયણ કાલે 2025ની છેલ્લી 11 છે આજે. આજે પુત્રદા એકાદશી છે. લાઈ હું કરાવું ચાલે ફટાફટ. એટલે આપણે ફટાફટ મુકાવડાવી દે. ચલો ત્યારે અમે પહેલાં મૂકી દઈએ. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે પાપડ ભરી દીધા છે. અને આવી રીતે જો આપણે કરી દીધું છે મસ્ત મજાનું. ને ચલો જયમિકભાઈ નીચે જઈએ બેટા. ચલો જો મસ્ત મજાનું. જો મસ્ત મજાનું વાતાવરણ છે. પછી કપડાં લેવાના બાકી છે. જોઈ શકો છો કપડાં પડ્યા છે જે ઉપર. જો હેલો જયની. અરે ચલો હવે નીચે જઈશું. જો સામેની બાજુ બહુ બધા પતંગ ચગાવી રહ્યા છે બધા છોકરાઓ. જો ત્યાં બધા બહુ જ પતંગ ચગાવે છે. તો જો અહીંયા નાના નાના ગલુડિયા છે. જો નાના નાના ગલુડિયા. હેલો. આ ગલુડિયા તો જબરજસ્ત દોડે છે ને બધા પાછળ આવી ગયા. અને કેટલા 5 છે. એવું છે. ઓ બાપા રે. ઓહો જો ને ઝઘડમ ઝઘડી જો તો ખરી ઝઘડમ ઝઘડી ને. બોલો તો બે કોને કરવું પડે ને. બધા છો અહીંયા ટકી આવી ગઈ છે. લાલ્યું ને બધા છોકરા જો અહીંયા રમી રહ્યા છે. અને આ મારું ફળિયું છે ચોક અમારો જોઈ શકો છો. અને જો બધી ઉપર પતંગો ચગી રહી છે. તો જો અહીંયા જૈમિક છે ને એ ચણાની બટેકા મિક્સ કરી રહ્યો છે. જોઈ શકો છો તમે. જો આપણે બેસી ગયા છે. હવે થઈ જાય એટલે આપણે ખાઈ લઈએ. આ પાણીપુરીની પૂરી જો એટલે બહારથી લાવી દીધી છે. હવે ઘરે તો થઈ થતું બધું. અને આ મસ્ત મજાનું પાણી, ચટણી, ચાટ મસાલો. હજી તો પાછો અમે થોડોક રગડો બનાવીશું આનો. કેમ છે એમ એક રગડો અમે બનાવીશું આનો થોડોક હજી તો. ઓકે કરો કરો. તો જો અહીંયા આપણે રગડો બી બનાવી દીધો છે મસ્ત મજાનો. જોઈ શકો છો. અરે જૈવિક ખાવા બી ગયો છે કે જૈવિક આ 3 મહિની ડીશ જોઈ છો કરી દીધું છે ને અહીંયા બી. જો હવે